લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ખાતે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન યોજાયું. અમદાવાદ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની પાવન સ્મૃતિમાં નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણનો સુંદર સંદેશ જન જન સુધી પહોંચાડવાના હેતુથી લાયોનેસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ તથા ગણેશ કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીની વોલેન્ટિયર શાળાના ટ્રસ્ટી ડોક્ટર અનિતાબેન પટેલ તથા પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મકુમારીને વોલેન્ટિયર વિદ્યાર્થીઓને નશાના ગંભીર દુષ્પરિણામો અંગે માહિતગાર કરી નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી હતી. ખાસ કરીને કિશોરોને નશાથી દૂર રાખવાની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરાવસ્થા જીવનનો મહત્વપૂર્ણ તબક્કો છે, જેમાં બાળકોની વિચારસરણી, આદતો, વ્યક્તિત્વ અને ભવિષ્યની દિશાનું ઘડતર થાય છે. જિજ્ઞાસા, ખોટી સંગત, મિત્રવર્તુળનું દબાણ કે માનસિક તણાવ જેવા કારણોસર કિશોરો નશા તરફ આકર્ષાઈ શકે છે. નશાની લત તેમના સ્વાસ્થ્ય, અભ્યાસ, માનસિક શાંતિ, પારિવારિક સંબંધો તથા ઉજ્જવળ ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે. આ કાર્યક્રમમાં જણાવાયું હતું કે આજના કિશોરો જ આવતીકાલના દેશના નાગરિક અને રાષ્ટ્રના ઘડવૈયા છે. તેથી યુવાનોને નશાથી દૂર રાખવાની જવાબદારી માત્ર પરિવારની નહીં, પરંતુ શાળા અને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. બાળકોને રમતગમત, યોગ, અભ્યાસ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સારા સંગાત તરફ પ્રેરિત કરવાનું સમયનું માંગ છે. આ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવા તરફ અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નશામુક્ત યુવા જ સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ અને વિકસિત ભારતના નિર્માણનો મજબૂત આધાર બની શકે છે. શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને પણ આ અભિયાન સાથે જોડાઈ વધુમાં વધુ લોકોને નશામુક્ત જીવન જીવવાની પ્રેરણા લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સંજય નાયક.